આપણે જો વિચાર કરીએ ને તો આપણે બધા ઘણા બધા આલંબનો હવે વધી ગયા છે, ઘણા બધા આધારો વધી ગયા છે. શ્રીજી મહારાજ પોતે એમને કચ્છ જવું હતું અને એ વખતે મહારાજ પોતે લાલજી સુથારને કહે છે કે તમે અમારી સાથે ભૂમિયા તરીકે આવશો. લાલજી સુથાર એટલે પાછળથી નિષ્કુળાનંદ સ્વામી. તો લાલજી સુથાર કહે છે કે મહારાજ હું આવીશ ભૂમિયા તરીકે, કારણ કે માર્ગ બહુ વિકટ હતો. એટલે મહારાજ એમને ભૂમિયા તરીકે લે છે. આમ તો શ્રીજી મહારાજને કોઈ ભૂમિયાની જરૂર નથી. નીલકંઠ વર્ણી વેશે 12,000 કિલોમીટર એટલા જ ફર્યા, કોઈ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ વગર, કોઈ પણ મેપ વગર, કોઈને પૂછ્યા વગર. હવે ભૂમિયાની ક્યાં જરૂર છે? કોઈ જરૂર નથી. પણ શ્રીજી મહારાજે કંઈક જરા પ્રસંગ ઉભો કરવો હતો. લાલજી સુથારને વાત કરે. લાલજી સુથાર હા પાડે છે. 3 વસ્તુ સાથે લે છે. એક ધાતુ, બીજું પાણીની બતક અને ત્રીજું 12 કોળી. અને 12 કોળી એ રૂપિયા લે છે. અને પછી મહારાજને પોતે વાત કરતા નથી. એ કોળી છે ને એના બૂટની અંદર, જોડાની અંદર સંતાડી દે છે. પછી આગળ જાય છે. પછી એક ભિક્ષુક મળે છે. મહારાજ કહે છે કે એને ભાથું આપી દો. તો ભાથું ત્યાં આગળ અપાવી દે છે. આગળ જાય છે. ચોરો મળે છે અને ચોર બધા તપાસ કરે. શ્રીજી મહારાજની તપાસ કરે છે, લાલજી સુથારની તપાસ કરે છે, કાંઈ મળતો જ નથી. મહારાજ કે તમે તમારા કામની અંદર બહુ નિષ્ણાત નથી લાગતા. આના જોડામાં જુઓ. અને જોડામાં તપાસ કરે છે. હવે જો શ્રીજી મહારાજને કઈ લાલજી સુથારે વાત નથી કરી ક્યાં સંતાડ્યા છે, પણ મહારાજ પોતે અંતર્યામી પણ મહારાજ ચોરોને વાત કરે છે અને 12 કોળી કઢાવે છે. અને પછી આગળ જાય છે. એક બહુ તરસ્યા એક સંત મહાપુરુષ કોઈક મળ્યા હશે અને પછી મહારાજ કહે છે કે આ પાણીની બતક તમે એને આપી દો. હવે તો કઈ આધાર રહ્યો નહીં. લાલજી સુથાર વિચાર કરે કે આ બધું લીધું તો શ્રીજી મહારાજ માટે લીધું હતું. હવે મહારાજને કઈ આમ કંઈક ભૂખ લાગે, તરસ લાગે તો શું કરીશું? એ વખતે શ્રીજી મહારાજ પોતે લાલજી સુથારને વાત કરે છે અને આ રીતે મહારાજ કહે છે કે તમારે બહુ જ મોટું વિઘ્ન આવનારું હતું, એ વિઘ્ન અમે કાઢી નાખ્યું. અને મહારાજ પોતે કહે છે કે આ રીતે તમને એક જ અમારો આશરો એ દ્રઢ થાય. આ બધા આશરા, પાણી છે, પછી ભાથું છે, આ પૈસા છે, તો એ આશરો ટળાવીને અને એક અમારો આશ્રય રહે એ હેતુથી અમે આ બધું આગળ અપાવી દીધું છે. તો પોતાનો એક આશરો. હવે આપણે ખાલી વિચાર કરીએ. આપણે બધા અહીંયા બેઠા છે, સભામાં બેઠા છે. તમારી પાસે મોબાઈલ લઈ લેવામાં આવે શું થાય? આ એક વિચાર કરવાની વાત છે. આપણે સભાની અંદર એ બેઠા હોય, મોબાઈલ જોતા હોય, બહુ યોગ્ય ના કહેવાય. એટલે આપણે આમ વારે વારે એ તરફ દ્રષ્ટિ જતી હોય છે. તો આપણે કથામાં બેઠા છે, મંદિરમાં આવ્યા છે દર્શન કરવા, તો હવે શું ખોટું થઈ જવાનું છે? નક્કી જ છે. તો શા માટે આપણે મોબાઈલ તરફ આપણી દ્રષ્ટિ જાય છે? કેવા બંધાઈ ગયા છે અને કેવું આપણને વ્યસન લાગી ગયું છે. હવે વિચાર કરો, મહારાજે તો ભાથું અપાવી દીધું, પાણી અપાવી દીધું, પૈસા અપાવી દીધા, નવરો કરી નાખ્યો. લાલજી સુથારને નવરા કરી દીધા. હવે આપણે ખાલી એક મોબાઈલથી આપણે થોડાક સમય માટે રહી શકતા નથી. કેવો આશરો! રહેવાતું નથી. એક ભાઈ મને વાત કરી, એ કે મારા હાથમાં મોબાઈલ ના હોય ને મને ચળ આવે છે, ચળ આવે છે, અસલામતી લાગે છે. અરે શું આપણું માઇન્ડ થઈ ગયું છે. ટેકનોલોજી હેઝ સ્પોઇલ્ડ અસ. એની અમુક મર્યાદા છે, 100%. એનો ઉપયોગ કરવાનો છે, પણ આટલી હદ સુધી નહીં. તમે સભામાં બેઠા બેઠા મોબાઈલ જુઓ છો, તમે બીજા આજુબાજુના 3 જણને 4 જણને ડિસ્ટર્બ કરો છો. તો આપણે જોઈએ છીએ આપણે મોબાઈલ વસ્તુ જેવી છોડી શકતા નથી. તો શ્રીજી મહારાજનો આપણે આશરો, દ્રઢ આશરો. તો આશરાની વાત કંઈક બહુ ઊંચી વાત છે. કેટલા બધા આલંબનોની અંદર આપણે ફસાઈ ગયા છે. અંગ્રેજીમાં એક શબ્દ વાપરવામાં આવે છે, રેબિટ હોલ. રેબિટ હોલ, સસલાનું દર. આ મોબાઈલ કેવું છે, કેવો છે ખબર છે? રેબિટ હોલ જેવું છે. તમે એક વખત વોટ્સએપમાં ગયા ને તો તમને થાય કે આના પછી શું, આના પછી શું, આના પછી શું. પછી તમે ફેસબુકમાં ગયા, હવે તમે લાગ્યા જ રહો. હવે તમે વિચાર કરો, ઇટ ઇઝ અ રેબિટ હોલ. એક વખત દરમાં ગયા ને પાછું બહાર આવવું ને બહુ અઘરું કામ છે. આ તો લોભામણી વાત છે. તો આપણે વિવેક રાખીને ઉપયોગ કરીએ, 100% કરીએ, કારણ કે જરૂરની વસ્તુ છે.
પણ જો આપણે વિચાર કરીએ કે એવો આધાર બની ગયો છે, તો આધાર તો ભાઈ આશરાની વાત કરી શ્રીજી મહારાજે. આ કયા લેવલની શ્રીજી મહારાજ આપણને વાત કરે છે? તો મહારાજ આપણને આ સમજાવે છે કે કેટલા બધા આપણને પદાર્થોની અંદર વધારે પડતી આસક્તિ છે. તો એમાંથી આપણે પાછી વૃત્તિ વાળીએ, અંતરદ્રષ્ટિ કરીએ, વચનામૃત વાંચીએ, સમાગમ કરીએ, તો આપણને ખબર પડે છે ભાઈ નડે છે. બાકી તો એવું લાગે છે કે બરાબર જ છે, આ જે ચાલે છે બધું બરાબર ચાલે છે. પણ શ્રીજી મહારાજ આપણને આશરાની વાત કરે. એક સાધન, બધા જ સાધન આવી જાય છે. અને શ્રીજી મહારાજ કેવી પરીક્ષા, પ્રકરણો ચલાવ્યા, પરમહંસોને 108 પ્રકરણમાંથી ફેરવ્યા. વિચાર કરો, શ્રીજી મહારાજનો એક આશરો દ્રઢ થાય, કેવા કેવા પ્રકરણો. અરે આમ આપણે તો આમ ભૂકા બોલાઈ ગયા, એવા બધા પ્રકરણો. 108 પ્રકરણ. હવે એમાં મન, હવે તમે વિચાર કરો, આશરો મન છે ને જોડાય, મન સ્થિર થાય. આ તો મન ફરતું હોય. તો 108 પ્રકરણમાંથી ફેરવ્યા. કેવા ફેરવ્યા? તો એક શ્રીજી મહારાજ જ આધાર છે આપણો. મહારાજે એક વખત કંતાનનું પ્રકરણ ચલાવ્યું અને મહારાજ કે એક હાથ કંતાન મળશે. બ્રહ્માનંદ સ્વામી આવ્યા. બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ મારી માટે કંઈ કન્સેશન રાખવું પડશે. મહારાજ કે નહીં, નિયમ એટલે નિયમ, એક હાથ કંતાન મળશે. તો મહારાજ મારું શરીર તો ઢંકાવવું જોઈએ, તમે એક હાથ કંતાન આપો તો ઢંકાવવું તો જોઈએ. મહારાજ કે ઉપવાસ કરો, જે કરવું એ કરો, પણ નહીં મળે તમને. આ એક જ આપણે જે માપદંડ રાખ્યું છે એ જ માપદંડ રહેશે. અને એ વખતે બ્રહ્માનંદ સ્વામી આમ જોવા લાગ્યા આજુબાજુ. મહારાજ કે શું જોવો છો? એ કે હું જોઉં છું કે આ નખ જેટલી પૃથ્વી, આપણું નખ છે ને એટલી જ જગ્યામાં, નખ જેટલી પૃથ્વીમાં ભગવાન જો દેખાતા હોય તો હું ત્યાં જતો રહું, પણ તમારા સિવાય કોઈ ભગવાન દેખાતો નથી. મહારાજ હું તમારો ગુલામ છું. શ્રીજી મહારાજ બહુ રાજી થઈ ગયા, અત્યંત રાજી થયા. હવે બ્રહ્માનંદ સ્વામી ઓર્ડિનરી નતા, મહારથી હતા. મહારથી, અરે મારે તો ભગવાન થઈને પૂજાય એવા હતા. મહારાજ ખાલી કંતાન માટે અને થોડુંક જ વધારે આપવાનું હતું. બ્રહ્માનંદ સ્વામી કોઈ વિચાર કરતા નથી, એને અપમાન લાગતું નથી, મહારાજ પ્રત્યે મનુષ્ય ભાવ આવતો નથી. અને મહારાજને પોતે કહે છે કે મહારાજ કે તમારે આશ્રય જ કલ્યાણ છે, બીજે કોઈ જગ્યાએ કલ્યાણ નથી. અને જ્યાં વાત કરે છે મહારાજ પોતે એટલા બધા પ્રસન્ન થાય છે, ભેટે છે. મહારાજ વધારે કંતાન આપે છે, પણ ભગવાનનો દ્રઢ આશરો હોય ને ભગવાન વશ થઈ જાય છે. ભગવાન વશ થઈ જાય તો આપણે પ્રાર્થના કરીએ, આપે ના આપે તો આશરો કંઈ બદલવાની જરૂર નથી. તો એમની ઈચ્છા. તો આ રીતે શ્રીજી મહારાજે પરમહંસોની પણ એવી પરીક્ષા કરી, પણ પરમહંસો પોતે પાસ થઈ ગયા. શ્રીજી મહારાજનો કેવો દ્રઢ આશરો. મહારાજ આ વાત કરે છે, બીજું ઓછું વધતું હોય ને ચાલે, કદાચ કોઈ બીજી સ્કિલ ઓછી હોય, સામાન્ય પરિસ્થિતિ હોય, અથવા પછી બીજું કાંઈ જાજુ આપણે સમજી શકતા ના હોઈએ, પણ જો એક આશરો બરાબર હોય, કોઈ પણ મૂળપણાનો, પ્રીતિ કે સમજણનો, તો આપણે છે ને જીતી ગયા, લાઈફને આપણે જીતી ગયા, અક્ષરધામ પાકું. તો આ એક આશરો, તો એના તરફ આપણે લક્ષ્ય રાખવું જોઈએ. તો આપણે બધાને આપણા મનમાં છે કે આપણને આશરો દ્રઢ છે, પણ જો થોડો વિચાર કરીએ આપણને ખબર પડે, બીમાર પડીએ ત્યારે શું થાય છે, પછી તમે જુઓ દેશકાળ આવે ત્યારે શું થાય છે, પછી કોઈક નજીકના કોઈક ધામમાં જ આપણે ભગવાને કેમ આવું કર્યું, આટલી બધી ભક્તિ કરી તો આવી રીતે આગળ. તો આ બધા પ્રશ્ન આપણને ઉઠતા હોય છે. પણ જો આપણે દ્રઢ આશરો હોય, આપણે જેમ જેમ દ્રઢ આશરો કરતા જઈએ તો આપણા અંતરની અંદર કોઈ શંકા કુશંકા રહે નહીં. મહારાજ પોતે વિસનગરની અંદર બિરાજતા હતા. એ વખતે નાજા જોગ્યા, તો નાજા જોગ્યા પોતે ભોયરા ગામમાં રહેતા હતા. બહુ અનન્ય શ્રી મહારાજના હરિભક્ત હતા. અને એ ભોયરા ગામના જે મુખ્ય દરબાર હતા, રાજા હતા વાસુર ખાચર. વાસુર ખાચર છે ને, કોઈ પણ ગુનેગાર હોય તો એના ટીચર ભાંગી નાખે અને એને કેદ કરે. હવે એને નાનો ગુનો કર્યો હોય પણ એની જે પનિશમેન્ટ છે એ એક જ પનિશમેન્ટ, ટીચર ભાંગી નાખવાનું. એક વખત વાસુર ખાચરે નાજા જોગ્યાને બોલાવ્યા, કારણ નાજા જોગ્યા મહારાજની બધી વાતો કરતા હતા, અમારા મહારાજ ભગવાન છે.
એટલે પછી વાસુર ખાચર પૂછે, તારા મહારાજ ભગવાન છે? કે હા. ખરેખર ભગવાન છે? કે હા. તો જો ખરેખર ભગવાન હોય તો કાલે સવારે દર્શન મને આપવા આવે. હવે મહારાજ તો વિસનગર હતા, અને મહારાજ કેવી રીતે ત્યાં આગળ આવે? નાજા જોગિયાને થયું કે હવે તો બીજો કોઈ હવે ઉપાય નથી. ભજન કરવા લાગ્યા. એ વખતે તો એવો કોઈ તાર કે એવી કોઈ વ્યવસ્થા નથી. ભજન કરવા લાગ્યા. આખી રાત ભજન કર્યું. શ્રીજી મહારાજને ખ્યાલ આવ્યો મહારાજ પોતે આ વિસનગરથી નીકળ્યા અને ભોગાવો નદી ક્રોસ કરીને અને ભોયરા સવારે પહોંચે છે. પગમાં કાંટા વાગ્યા છે. આટલું બધું એમને કષ્ટ કર્યું, પણ કોઈ પણ પરવા કર્યા વગર એમના એક હરિભગત યાદ કરે છે. મહારાજની રક્ષા માટે ત્યાં આગળ સવારે પહોંચી જાય છે. નાજા જોગ્યા કાંટા કાઢે છે. વાસુર ખાચરને દર્શન દેવા જાય છે. મહારાજને યમપુરી દેખાડે છે, અને ઓલો એકદમ થતરી જાય છે અને ફરી જાગ્રત થાય છે, અને પછી મહારાજનો આશ્રિત થાય છે. પણ શ્રીજી મહારાજ એ વખતે આ નાજા જોગ્યાની રક્ષા શ્રીજી મહારાજ પોતે કરે છે. ભગવાનનો દ્રઢ આશરો. એ આશરાની નિશાની શું? ભાઈ ગમે તેવું દુઃખ આવે પણ આપણા ઈષ્ટદેવ, આપણા ગુરુ, એનું ભજન કરવું, એને પ્રાર્થના કરવી, એને યાદ કરવા. તો આ બધા પ્રસંગો દ્વારા આપણને ખબર પડે છે કે આશરો, પરિસ્થિતિ બધી જુદી હોય છે, પણ એ પરિસ્થિતિની અંદર પણ આપણે ખરેખર ભક્ત હોય તો એને ભગવાનને, સંતનો પૂર્ણ વિશ્વાસ હોય, દ્રઢ આશરો હોય. બહાર પટોળી ગામ છે સૌરાષ્ટ્રની અંદર, અને ત્યાંના હરિભક્ત ખીમા ડોબરિયા હવે બહુ જ પ્રતિષ્ઠિત અને મોભાદાર વ્યક્તિ હતા, અને પોતે ખેતરે ગયા. એના પત્ની ઘરે હતા. એક જ્યોતિષ ફરતો ફરતો ત્યાં આવ્યો. પહેલું જ ઘર આ ખીમા ડોબરિયાને ત્યાં. અને પછી એ વખતે આ જ્યોતિષ છે ને બ્રાહ્મણ, એટલે ભાઈ એને આવકાર આપે છે બ્રાહ્મણ સમજીને. ઓસરીમાં બેસે છે, બધાના પુસ્તકો કાઢે છે, જોવે છે, અને ઘરને જોવે છે. અને એમ કરીને પછી ભાઈને કહે છે કે ભાઈ જો આ તમારા પતિ છે ને, એને 7.5 લોડાની પાયે પનોતી બેઠી છે. એટલે બેન કે ભાઈ પનોતી એટલે શું? તો એને ગામત્રા કરવા પડે, અને અન્ન અને દાંતને વેર હોય. એટલે આ રીતે આ જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આવી વાત છે. એટલે પછી બેન કે જુઓ, તમે આ બધી વાત કરો છો, પણ મારો પતિ છે ને અત્યારે તો ખેતરે ગયો છે, અને રોટલા અને છાશ જમીને ખેતરે આરામ કરતો હશે. એને કોઈ પનોતી બેઠી નથી. 7.5 લોડાની પાયે પનોતી તો તને બેઠી છે, અને તું છેક ગુજરાતથી ફરતો ફરતો છેક સૌરાષ્ટ્રમાં આવ્યો તારું ભરણ પોષણ કરવા માટે 7.5 લોડાની પાયે પનોતી તો તને બેઠી છે. અને જો સમજ કે અમારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ છે, અમારા રખવાડા ભગવાન સ્વામિનારાયણ છે, એટલે કોઈ જંત્ર મંત્ર છે ને અમારા ઉપર કોઈ એની અસર થાય જ નહીં. ઓલાને થયું કે આ પહેલું જ ઘર, અને પહેલા ઘરની અંદર આવો પ્રતિસાદ મળ્યો. એને થયું કે આ ગામમાં રહેવા આગળ જવા જેવું નથી. ત્યાંથી જ ત્યાં વિદાય થઈ ગયો. હવે વિચાર કરો, એક ગામડાની અભણ બાઈ, શ્રીજી મહારાજનો આશરો કેવો હતો. મોટા મોટી વાત તો શું છે તમે જુઓ, જીવનની અંદર એલાઇનમેન્ટની જરૂર છે. એલાઇનમેન્ટ, તાલ મેળવવાની જરૂર છે. એક વખત અમે છે ને વિસ્તારની સભામાં જતા હતા. ઓલા હરિભગત છે ને ગાડી ચલાવતા હતા. અમે ગાડી બેઠા હતા, અને ગાડી આમાં થયા કરે, ડોલ્યા કરે. અમે અંદર ડોલ્યા કરી. ઓલા ડ્રાઈવરને તો કંઈ ખબર પડે જ નહીં કે આ ગાડી આમાં જરા આઉટ ઓફ જરા સિંક્રોનાઇઝેશન છે. એટલે મેં એને વાત કરી કે આ તમારું કંઈક એલાઇનમેન્ટ નથી લાગતું બરાબર. તમારું એટલે ગાડીનું એલાઇનમેન્ટ નથી, કંઈક વ્હીલ છે ને કંઈક બરાબર નથી લાગતું. હવે એને તો કંઈ ખબર જ નથી પડતી, બિચારો ટેવાઈ ગયો હશે. અમે બેઠા બેઠા પાછળ થયા ગયા, અને કેમ વાઇબ્રેશન્સ ક્યાંથી આવે છે. એટલે આપણે એને વાત કરી કે ભાઈ તમે છે ને ચેક કરાવજો, મેન્ટેનન્સ કરાવજો, અને જેથી ગાડી આમ જરા સરખી વ્યવસ્થિત આમ ચાલે. એને ખબર જ નથી. હવે ઘણી વખત તમે જુઓ, આ એલાઇનમેન્ટ છે ને બહુ અગત્યની વાત છે. તો વ્હીલનું એલાઇનમેન્ટ હોવું જોઈએ. ઘણી વખત જીવનની અંદર એલાઇનમેન્ટ થવું જોઈએ. જેની સાથે લગ્ન કરો એની સાથે એલાઇનમેન્ટ થવું જોઈએ. એ પહેલાં નક્કી કરવું પડે. પણ ટૂંકમાં તો એલાઇનમેન્ટ છે ને બહુ અગત્યની વસ્તુ છે. દરેક વસ્તુ સાથે એલાઇનમેન્ટ હોય તો મજા આવે.